जी, આજના માર્કેટની વાત કરી લઈએ તો એક સારી શરૂઆત બાદ એક દબાણ સાથેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાઈ રહ્યું છે। ઇન્ડાઇસિસમાં જુઓ નિફ્ટી 26,250 એટલે 26,300ના લેવલ્સની નીચેનું ક્લોઝિંગ આવ્યું છે। બેંક નિફ્ટીમાં પણ કમ્પેરેટિવલી ઓછું એક દબાણ બન્યું છે, પણ અહીંયા પણ જે રેકોર્ડ હાઈ બન્યા હતા ત્યાંથી એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે અને સેન્સેક્સમાં પણ નેગેટિવિટી છે। મિડ કેપ સ્મોલ કેપમાં થોડું આપણે જોઈએ તો સ્મોલ કેપ એક સારું પ્રદર્શન આજના દિવસે ઓવરઓલ બતાવ્યું છે, જ્યારે મિડ કેપમાં આપણને ઘટાડા સાથેનું ક્લોઝિંગ છે અને 61,265ના લેવલ્સની પાસેનું ક્લોઝિંગ આપણને ખાસ કરીને મિડ કેપમાં બનતું દેખાઈ રહ્યું છે। સૌથી પહેલાં સપોર્ટ કરનારા સેક્ટર પર નજર કરી લઈએ તો રિયલ્ટી સ્પેસ તરફથી સારો સપોર્ટ માર્કેટને મળ્યો છે। ડિફેન્સ સ્પેસમાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી। એફએમસીજીમાં પણ એક સારું ખરીદારી ઓવરઓલ આપણે સેક્ટરમાં જોઈ છે અને મેટલ સેક્ટર તરફથી પણ એક સપોર્ટ માર્કેટને બનતો દેખાયો હતો। પણ જે ઘટ્યા છે ત્યાં નજર કરી લઈએ આઈટીમાં ઓવરઓલ ઘટાડો સાથેનું કામકાજ, ઓઇલ એન્ડ ગેસ જે રીતે વેનેઝુએલાનું સંકટ આપણે જોયું છે એને લીધે થોડું ચિંતા ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં બનતી દેખાઈ હતી। એનર્જી સ્પેસમાં પણ થોડું વેચવાળી બનતી દેખાઈ હતી। સ્ટોક સ્પેસિફિક પર નજર કરી લઈએ નિફ્ટીના ફ્રન્ટ પર જે વધ્યા છે સૌથી પહેલાં જુઓ નેસ્લે ઇન્ડિયાનું કાઉન્ટર છે। 52 વીક હાઈના લેવલ્સ અહીંયા આજના દિવસે બનતા દેખાયા છે। બીઈએલમાં પણ એક સારી અપસાઇડ આપણને આવતી દેખાય। ડિફેન્સ સ્પેસમાં જે રીતે ખરીદારી હતી તેને ધ્યાનમાં રાખીને આઈશુ મોટર્સમાં પણ 52 વીક હાઈના લેવલ્સ બન્યા અને એક્સિસ બેંકનું કાઉન્ટર છે ઓલમોસ્ટ 0.5% આસપાસની ખરીદારી ત્યાં પણ આપણે જોઈ છે। પણ જે ઘટ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર એના પર નજર કરો, મોટાભાગના આઈટી સ્પેસ છે। વિપ્રો, ઇન્ફોસિસ, એચસીએલ ટેકમાં દબાણ સાથેનું ક્લોઝિંગ જોવા મળતું દેખાયું છે। એચડીએફસી બેંક અહીંયા બિઝનેસ અપડેટના લીધે Q3 બિઝનેસ અપડેટના લીધે થોડી ચિંતા આપણને બનતી દેખાઈ હતી, એટલે એક નેગેટિવિટી એચડીએફસી બેંકનું કાઉન્ટર પર આપણને બતાવી રહ્યું છે। મિડ કેપમાં વાત કરી લઈએ કારણ કે ત્યાં એક્શન આપણને થોડી ઘણી નેગેટિવ સાઇડની બનતી દેખાઈ હતી, તો જુઓ પ્રીમિયર એનર્જીઝ, વારી એનર્જીઝ જેવા કાઉન્ટર છે જ્યાં એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાયું છે, એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે પાવર સ્પેસમાં। એમએનએમ ફાઇનાન્શિયલ અહીંયા પણ આપણે બિઝનેસ અપડેટ બાદ થોડું નેગેટિવ સેટઅપ જોયું છે અને ક્યુમિન્સનું કાઉન્ટર 3.5%થી વધુની વેચવાલી અહીંયા જોઈ છે। વાત કરી લઈએ ક્યાંથી સપોર્ટ મળ્યો છે તો યુનિયન બેંક સારા પીએસયુ બેંકના એક આજે સારા અપડેટ આવ્યા છે અને લીધે અહીંયા પણ એક ફોકસ યુનિયન બેંકનું કાઉન્ટર બતાવી રહ્યું છે। વોલ્ટાસમાં શરૂઆતી જ એક સારી ખરીદારી આપણે દિવસભર જોઈ છે। ભારત ડાયનામિક્સનું કાઉન્ટર છે 3.25%ની તેજીની આસપાસનું ક્લોઝિંગ આપણને આવતું દેખાયું છે અને પ્રેસ્ટીજ એસ્ટેટમાં પણ 3.25%ની આસપાસની ખરીદારી આપણને બનતી દેખાઈ હતી, તો આ અમુક કાઉન્ટર જે મિડ કેપમાં સપોર્ટ કરતા દેખાયા છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ તો 3 દિવસની જે તેજી હતી એના પર માર્કેટ પર બ્રેક લાગતી દેખાઈ રહી છે અને સારી શરૂઆત બાદ દિવસનો અંત જોઈએ, માર્કેટનો અંત જોઈએ તો એક નેગેટિવ સેટઅપ સાથે આપણને થતો દેખાયો હતો।